મુક્તાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. નીલકંઠ પ્રભુની જય. વચનામૃત 16 સાધનનું જ્ઞાનનું વૈરાગનું. સંવત 1885 આસોવદી 12ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે બિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ ધારણ કર્યા હતા ને પોતાના મુખારવીની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે. પછી શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. ભગવાનના જે ભક્ત તે અક્ષરધામને વિશે ભગવાનની સેવામાં રહે છે તે સેવાની પ્રાપ્તિના જે સાધન તે શા છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ, સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્મનિષ્ઠા, મહાતજ્ઞાને યુક્ત એવી જે ભગવાનની નિશ્ચય ભક્તિ, સંતોષ, નિર્દયપણું, દયા, તપ, પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત તેમને વિશે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા, પોતાને બરોબરિયા જે ભગવાનના ભક્ત તેમને વિશે મિત્રભાવ રાખવો, પોતાથી ઉતરતા જે ભગવાનના ભક્ત તેમને વિશે શિષ્યભાવ રાખીને તેમનું હિત કરવું, એવી રીતે આ 16 સાધને કરીને ભગવાનના એકાંતિક ભક્ત જે તે અક્ષરધામને વિશે ભગવાનની સેવાને રૂઢી રીતે પામે છે. પછી સુખમુનિએ પ્રશ્ન પૂછ્યો છે, આપણા સર્વસંત વર્તમાનમાં રહે છે તથાપિ એમને વિશે એવું કયું લક્ષણ છે જે જેણે કરીને એમાં જાણીએ જે એને આત્મકાળ પડશે તો પણ એ ધર્મમાંથી નહીં ડગે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના જે નાના મોટા વસન તેની ઉપર નિરંતર જેની દ્રષ્ટિ સહે પણ વસન બહાર પગ દેવો પડે તેમાં અતિ કઠણ પડે અને તે વસનથી આગળ પગ માંડીને અધિક પણ ન વર્તે અને ઓછો પણ ન વર્તે તેને જાણીએ જે ધર્મમાંથી આત્મકાળ પડે નહીં પડે. પછી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, પ્રકૃતિ જે જાવી છે તે જીવને બહુ કઠણ છે, તથાપિ જો સત્સંગમાં સ્વાર્થ જણાય તો પ્રકૃતિ ટળવી કઠણ ન પડે. જેમ દાદા ખાસરના દરબારના માણસોને અમને રાખવાની સ્વાર્થ છે તો અમને જે પ્રકૃતિ ન ગમે તે રાખતા નથી, તેમ સર્વાર્થે કરીને પ્રકૃતિ ટળે છે તથા ભય કરીને પણ ટળે છે, પણ તે અતિશય નથી ટળતી. કેમ જે જ્યારે કોઈ માણસ હોય ત્યારે તેને ભય રાખે ને માણસ ન હોય તો ન રાખે, જેમ રાજાને ભય કરીને સોર પ્રકૃતિનો ત્યાગ કરે છે અને જેનો જે સ્વભાવ હોય તેની ઉપર વાર અમે કઠણ વસનના ડંખ માર્યા હોય તે કસવાયો હોય તો પણ જે કોઈ તે જાગ્રત અવસ્થામાં સંભાળ્યા વિના તે તેમનું એમ રહ્યું જાય છે ને ગમે તેમ થાય પણ તે ટળતું નથી. અને વળી જે હરિભક્તને વિશે જે અંગ હોય તેમાં એક અંગ સરસ હોય તે કહીએ છીએ, જે દાદા ખાસરને વિશ્વાસનું અંગ અને રાજબાઈને ત્યાગનું અંગ અને જીવુબાઈને શ્રદ્ધાનું અંગ અને લાડુબાઈને અમારી પ્રસન્નતા કરવી એ અંગ અને નિત્યાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી એ અંગ અને બ્રહ્માનંદ સ્વામીને સત્સંગની મર્યાદાનો કોઈ રીતે ભંગ ન થાય એવો આગ્રહ એ અંગ અને મુક્તાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી તથા અમારો વિશ્વાસ એ અંગ અને સોમલા ખાસરને સદા એકરેસણીપણું એ અંગ અને સત્યાનંદ સ્વામીને એમ જે કોઈ રીતે મહારાજ પ્રસન્ન થાય એમ આપણી વચ્ચે વર્તાય તો ઠીક એ અંગ એ અને પ્રકાશાનંદ સ્વામીને નિશ્ચય તથા માતમ એ અંગ અને ઠાકોર ઝીણાભાઈને એમ જે ભગવાન વિના બીજા પદાર્થમાં રખે મારું અંગ બંધાઈ જાય નહીં એવું અંગ અને મોટા આત્માનંદ સ્વામીને અમારા વસનનું ઉલ્લંઘન થાય નહીં એવું અંગ. એવી રીતે ઘણા મોટેરા પરમહંસ તથા હરિભક્ત તેના અંગ કહ્યા અને પછી એમ બોલ્યા છે, અહીંની મોટેરી 3 બાઈઓ તથા ગોપાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી
સુખમુનિ, સોમલો ખાસર, દાદો ખાસર એ અમે સર્વે જેમ હમણાં આ વર્તમાન કાળે કેવા રૂઢી રીતે વર્તો છો, તથાપી જો દેશ કાળ સંક્રિયા એ સારને વિશે થાય તો એમનો એમ રંગ રહે નહીં, એ વાતમાં કાંઈ સંશય નથી. અને કદાચિત વિષયમાં બંધાઈ ગયો હોય, પણ જો જેને વિશે જેટલો જ્ઞાનાશ વધારે હોય તો તે વિષયના બંધનને તોડીને નીકળે. તે જ્ઞાનાશ તે શું? તો એમ સમજણ હોય કે હું જે જીવ છે તે આવો છું, તથા દેહ છે તે આવો છે, તથા દેહના સંબંધી તે આવા છે, તથા પ્રકૃતિ પુરુષ વિરાટ સૂત્રમાં આવ્યા કૃત્યના સ્વરૂપ તેને આવી રીતની છે, તથા ભગવાનને આવી રીતના છે, તથા ભગવાનનું ધામ તે આવી રીતનું છે ઇત્યાદિ જે જ્ઞાનાશ તેની જે અંતરમાં દ્રષ્ટાની ગ્રંથિ તે પડી હોય તે પછી તે વૈરાગ ઉપજે, તે વૈરાગ ખરો. અને એ વિના બીજો જે વૈરાગ તે તો ઉપરથી જણાય, પણ એમાં બળ નહીં. બળના જ્ઞાનાવંશી ઉપજ્યો જે વૈરાગ તેમાં જ છે. જેમ દીવાનો અગ્નિ તેને વાયુ લાગે ત્યારે ઓલાઈ જાય, અને વળવાનો અગ્નિ તથા મેઘમાં જે વીજળીનો અગ્નિ જે જળમાં રહ્યો છે, પણ જે જળનો પરાભવ અને થતો નથી, પ્રજ્વલિત થકો રહે છે, તેમ જ્ઞાનાશ વિનાનો જે વૈરાગ તેને વિષયનો સંબંધ થાય ત્યારે વૈરાગ ટકે નહીં. અને જ્ઞાનાશે કરીને થયો જે વૈરાગ તેને વિષયનો સંબંધ થાય તો પણ તે વૈરાગ ક્ષીણ ન પડે, વળવાના અગ્નિને પેઠે પ્રજ્વલિત થકો વર્તે છે. અને એવો જે જ્ઞાનાશ તેની કોઈ રીતે કરીને તમારા મનમાં આટી પડી જાય તે સારું. અમે નિરંતર વાર્તા કરીએ છીએ, કેમ જે કોઈક વાર્તાની સુખ લાગે તો એવી આટી પડી જાય, અને જે એમ ન સમજે ને આ મારી જાત, આ મારી મા, આ મારો બાપ, આ મારા સંબંધી, એવી રીતે મમતાએ યુક્ત જેવી સમજણ છે તેને તો અતિ પ્રાકૃતિ મતિવાળો અને સમજુ જાણવો. અને વળી શ્રીજી મહારાજે કૃપા કરીને વાર્તા કરી છે. મુમુક્ષને ઉષ્ણત ગુણની પ્રાપ્તિ થાય તેનું કારણ શું છે? તો ભગવાનની કથા વાર્તા સાંભળ્યામાં જેને જેટલી પ્રીતિ તેટલો જગતનો ભાવ થાય, તથા કામ, ક્રોધ, લોભાદિક દોષનો નાશ થાય. અને જો કથા વાર્તામાં જેને આળસ હોય તેની કોરની એમ અઢળક કરવી જેમાં મોટા ગુણ નહીં આવે. અને શાસ્ત્રમાં 9 પ્રકારની ભક્તિ કહી છે, તેમાં શ્રવણ ભક્તિને પ્રથમ ગણી છે. માટે જો શ્રવણ ભક્તિ જેને હોય તો પ્રેમ લક્ષણા પર્યત વર્ષે ભક્તિના અંગેને પ્રાપ્ત થશે. એવી રીતે વાર્તા કરી. અને તે જ દિવસ મધ્યાહન સમયે દાદા ખાસરના દરબારમાં ઉત્તરાદે દ્વારબોરડાની ઓસરીની આગળ પરમહંસ સર્વની પંક્તિ જમવા સારું બેઠી હતી. તે સમયમાં શ્રીજી મહારાજ લીમડાના વૃક્ષને હેઠે ઢોલિયો ઢળાવીને બિરાજમાન હતા. પછી શ્રીજી મહારાજે પરમહંસ આગળ એમ વાત કરી છે, બાયુ હરિભક્ત છે તેનું માધ્યમ તો જાજુ સમજવું નહીં. કેમ જે માધ્યમને પ્રિય કરીને મનમાં એનું મનન થાય એટલે સ્વપ્નમાં આવે. માટે માધ્યમ લેવું તો સૌનું સમપણે લેવું. જે અમે એ સર્વે ભગવાનના ભક્ત છે, પણ અધિક નિપણે માધ્યમ લેવું નહીં. અને જો અધિક નિપણે માધ્યમ સમજે તો તેમાં મોટું વિઘન છે. તેમ જે બાઈઓને ભાઈઓનું માધ્યમ પણ સંપણે સમજવું, અને જો એમ ન સમજે તો એ બાઈઓને પણ મોટું વિઘન છે. એ દિવસના મુદગડાને તેમનું સોરી જે તે થઈ. સદાનંદ સ્વામી મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.